અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર અકસ્માત. એક્સપ્રેસ હાઈવે પર ચકલાસી પાસે કેમિકલ ભરેલ ટેન્કર પલટી ખાધી. હાઈવે પરની રેલિંગ તોડીને 20 ફૂટ ખાડામાં ટેન્કર પલટી ખાતા ટેન્કરમાંથી કેમિકલ લીકેજ શરૂ થયું. આ કેમિકલ ભરેલ ટેન્કર દહેજથી અમદાવાદ જઈ રહ્યું હતું. આ દરમિયાન બની ઘટના. ટેન્કરમાં હાઇડ્રોજન પેરોક્સાઇડ નામનું 16,000 લીટર કેમિકલ ભરેલું હતું. ઘટનાની જાણ થતાં નડિયાદ તથા આણંદ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી. ફાયર વિભાગની ટીમે પાણીનો મારો ચલાવી ટેન્કરમાંથી થતું કેમિકલ લીકેજ અટકાવવાની કામગીરી શરૂ કરી. ઘટનાની ગંભીરતાને લઈને નડિયાદ ડીવાયએસપી, ચકલાસી પીઆઈ, જિલ્લા વિકાસ અધિકારી, પ્રાંત અધિકારી, ડેપ્યુટી કમિશનર સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ નહીં. વડોદરા અમદાવાદ એક્સપ્રેસ હાઈવે ઉપર ચકલાસી પોલીસ સ્ટેશનની હદમાં એક જે ટેન્કર છે GJ06AT 6296 નંબરનું એક ટેન્કર છે. એ ટેન્કરની અંદર હાઇડ્રોજન પેરોક્સાઇડ ભરેલું હતું અને દહેજથી લઈને અમદાવાદ તરફ જઈ રહ્યો હતો. એ રેલિંગ તોડીને ટેન્કર અહીંયા પલટી મારી ગયેલું છે. પરિણામે તેમાંથી હાઇડ્રોજન પેરોક્સાઇડ લીક થઈ રહેલું છે અને એના માટે અહીંયા આગળ SDRFની ટીમ અને ફાયરની ટીમો, SDM સાહેબ નડિયાદ અને વહીવટીતંત્રને બધો સ્ટાફ અહીંયા આવેલો છે. પોલીસ દ્વારા આજુબાજુના વિસ્તારને જરૂર જણાય એટલા ડિસ્ટન્સ ઉપર લોકોને જાણવામાં આવેલા છે અને કોઈ જાનહાનિ અત્યારે હાલના તબક્કે થયેલ નથી. અને એ જે લીકેજ છે એ બંધ કરી અને પરિસ્થિતિને કાબૂમાં લેવાના પ્રયત્નો હાલમાં ચાલુ છે.